દિવાળીનો તહેવાર રાજ્ય માટે લઈને આવી રહ્યો છે નવી આફત. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રના દરિયામાં તોફાન, ખુખાર અને અતિ ભયંકર વાવાઝોડા વાળી હવે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. સિસ્ટમ સક્રિય થવાની સાથે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને શિયર ઝોનના ઘેરાવા બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારમાંથી સંપૂર્ણ ભારત રાજ્યની અંદર, જેમાં પણ ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં અત્યારે જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે. બેંગલવીના તટીય ક્ષેત્રથી બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારો, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી ભુવનેશ્વરના વિસ્તારની અંદર અત્યારે ભયંકર વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે સક્રિય બનેલું આ નવું તોફાનીને અતિ ખુખાર વાવાઝોડું ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને ગુજરાત રાજ્ય તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસની અંદર હજી પણ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. જી હા, ગુજરાત વાસીઓ, દિવાળી આવી અને નવું વાવાઝોડું લઈને આવી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં ખુખાર, મજબૂત અને અતિ ભયંકર ફરી એકવાર મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડું સક્રિય થવાની સાથે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સિસ્ટમ ધીમે ધીમે પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આવનારી 48 કલાકમાં ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ખાસ જાણી લેજો, હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળી રહ્યા છે. વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે. હાલ અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર નવા યુસીએ એટલે કે અપર સર્ક્યુલેશન એરિયાનું તીવ્ર દબાણ ગુજરાતના દરિયાઈ કાંઠાના નજીકના વિસ્તારમાં નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની ઘાત અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી સિસ્ટમોની ઘાતો લંબાયેલી જોવા મળી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી ઓચિંતાના મોટા પલટાવની મોટી શક્યતા ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. આવનારી 48 કલાકમાં ગુજરાતમાં ભયંકર ઠંડી, બીજી તરફ માવઠું અને બપોર દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ થતું હોય તેમ એક સાથે ત્રણ ઋતુનો અહેસાસ હવે ગુજરાતની અંદર દિવાળીના તહેવારો દરમિયાન 3 ઋતુનો અહેસાસ ગુજરાતમાં જોવા મળવાનો છે. તમે લાઈવ અત્યારે મેપની અંદર જોઈ શકો છો. મુંબઈના તટીય વિસ્તારથી બેંગલવીને મદુરાઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં હાલ અત્યારે લો પ્રેશરમાંથી ધીમે ધીમે સિસ્ટમ ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થઈને પોતાની સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર ઘેરાવો આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ઘેરાવી રહેલી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ તટીય વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી ધીમા અને મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી પ્રમાણે દક્ષિણીય ગુજરાતના જિલ્લાથી સૌરાષ્ટ્રના તટીય વિસ્તારની અંદર હવે પછી ઓચિંતાનો પલટાવ જોવા મળવાનો છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારથી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારમાં સતત મોટા પલટાવ આવતા હોય તેમ હળવા માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ સક્રિય બનવાને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર રીતસરની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર વરસાદના મોડલની અંદર
ઓચિંતાના પલટાવ આવી રહ્યા છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને કરાચી તુર્બેટના વિસ્તાર અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનના ઘેરાવા અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાની અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. જો આપણે ગુજરાતની અંદર પવનની ગતિવિધિની માહિતી મેળવીએ તો સામાન્ય દિવસોની અંદર ગુજરાતમાં 15 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવન ફૂંકાતો હોય છે. પરંતુ દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યની અંદર ડબલ ઋતુની અહેસાસને ધ્યાનમાં રાખતા ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ હવે પછી 30 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી તોફાની પવનો ફૂંકાવાની ગુજરાત રાજ્ય ઉપર મોટી આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે વરસાદીય મોડલની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ બંગાળની ખાડીના તટીય વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી ભયંકર ઘોર અંધારપટ વાળું વાદળ છવાયું વાતાવરણ ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળવાનું છે. આમ નવી સિસ્ટમો અને ગુજરાત ઉપર ફરી એકવાર છેલ્લે વરસાદીય સિસ્ટમનો આ છેલ્લો રાઉન્ડ ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાતમાં પોતાની ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનો છે. આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાં આવનાર 7 દિવસ સુધી હજી પણ મોટા પલટાવ જોવા મળવાના છે. અરબી સમુદ્રના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તાર સુધી અત્યારે વરસાદીય સિસ્ટમના વેલમાર્ક લો પ્રેશરના ઘેરાવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી હોય તેમ દરિયાની અંદર સતત ઉથલ પાથલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી લઈને ધીમે સિસ્ટમો આગળ વધતી હોવાને લઈને ગુજરાતનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. આવનારી 3 કલાક ગુજરાત માટે ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. કારણ કે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં હવે પછી નવા જૂની થવાના મોટા એંધાણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. તમે લાઈવ સિસ્ટમના પટ્ટા અને ઘેરાવા જોઈ શકો છો. હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાથી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે. જો આપણે લાઈવ સિસ્ટમની અપડેટથી માહિતી મેળવીએ કે હવે પછી સિસ્ટમ કઈ તરફ આગળ વધશે અને ગુજરાતના કયા જિલ્લા અને ગુજરાતના કયા વિસ્તારની અંદર આ સિસ્ટમની હવે પછી કેવી અસરો જોવા મળવાની છે. ગુજરાત રાજ્યમાં આવનારી 48 કલાકમાં મોટા પલટાવ આવવાને લઈને મોસમ વિભાગ દ્વારા પણ મોટી ચેતવણી હવે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદનો છેલ્લો રાઉન્ડ હવે આવનારી 24 કલાકમાં શરૂ થતો જોવા મળવાનો છે. જેની અસરને લઈને 19 તારીખ દરમિયાન 20 તારીખ દરમિયાન અને ગુજરાતમાં 21 તારીખથી 22 અને 23 તારીખ દરમિયાન દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર સતત વરસાદનો મોટો ખતરો હવે પછી ગુજરાત ઉપર મંડરાતો જોવા મળવાનો છે. ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી લો પ્રેશર વાળી સિસ્ટમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર દર્શાવતી જોવા મળી રહી છે. જેની અસરને લઈને નવસારી, તાપી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં હવે પછી વરસાદનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હળવી ઠંડી અને રાજ્યની અંદર બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધતું હોય તેવા દ્રશ્ય હવે પછી ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે. હિન્દ મહાસાગરની અંદર ઊંડાણવાળા ક્ષેત્રની અંદર વાવાઝોડું સક્રિય બનીને પોતપોતાની દિશાઓ બદલવાની સાથે હવે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે. જેની અસરને લઈને અત્યારે અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવા લો પ્રેશર અને ડિપ્રેશન વાળા સિસ્ટમના તીવ્ર દબાણની સાથે વરસાદીય સિસ્ટમના નવા ઘેરાવા બનીને ગુજરાતના વિસ્તારોની અંદર હવે
દિવાળીના તહેવારો દરમિયાન વરસાદ માટેનું પુષ્કળ જોર અત્યારે દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે આ ત્રણ વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. વરસાદીય સિસ્ટમની તીવ્ર અસરો અને વધી રહેલી વરસાદીય સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં દિવાળીને નવા વર્ષ દરમિયાન પણ અનેક વિસ્તારમાં હવે પશ્ચિમ માવઠું રીતસરનું ગુજરાતમાં પોતાની અસરને જોર દર્શાવતું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર દિવાળીના તહેવારો દરમિયાન પણ વરસાદ માટેની નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂની મદદથી અત્યારે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારની અંદર આ વાવાઝોડાવાળી સિસ્ટમનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. આ સંપૂર્ણ વિસ્તારમાં રીતસરનું ચોમાસાની વિદાય બાદ પણ હવે પછી આભ ફાટતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જેમાં હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, બેંગલવીના ક્ષેત્રથી મદુરાઈના ક્ષેત્ર અને શ્રીલંકાના વિસ્તારમાં જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે. હવે પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમો ધીમે ધીમે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. જેને લઈને મુંબઈના ક્ષેત્રથી નાગપુરના વિસ્તારમાંથી સિસ્ટમની હળવી શરૂઆત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તાર ઉપર ફરી એકવાર હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. સિસ્ટમ ગુજરાત નજીક પહોંચવાની સાથે અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર જેમાં જાંબુસર, કરજણ, ડભોઈ, સિનોરના ક્ષેત્રથી ભરૂચ, દહેજના પંથકમાં ડેડિયાપાડાના વિસ્તારથી લઈને ઉમરપાડા, વાંકલ, કોસંબા, સુરતના તટીય વિસ્તારથી બારડોલીના ક્ષેત્રમાં, વ્યારાના વિસ્તારથી નવસારી, બિલીમોરાના ક્ષેત્રથી લઈને વલસાડના જિલ્લામાં આહવા, સાપુતારા અને વલસાડના વિસ્તારની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવતો હોય તેમ હવે પછીની 24 કલાકમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર દિવાળીના પવિત્ર તહેવારો દરમિયાન ઓચિંતાના પલટાવ આવવાની સાથે ઘોર અંધારપટ વાળું વાદળ છવાયું વાતાવરણ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છવાવાની સાથે વરસાદનો ખતરો હવે પછી દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં તોફાની અસર દર્શાવતો જોવા મળવાનો છે. જેમાં પણ સૌથી વધારે અસર ગુજરાત રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત એટલે કે વલસાડના જિલ્લાથી નવસારી, ડાંગ, તાપી, સુરતના વિસ્તારમાં સૌથી વધારે આ સિસ્ટમની અસરો જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર ઉપર પણ નવી સિસ્ટમની અસરોને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાંથી ધીમે ધીમે આગળ વધી રહેલી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી પસાર થતી જોવા મળી રહી છે. આમ ગુજરાત રાજ્યની અંદર ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલના ક્ષેત્રથી અમરેલી, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારથી જૂનાગઢનો વિસ્તાર, વેરાવળના વિસ્તારથી લઈને ગીર સોમનાથ અને ઉનાના વિસ્તારથી મહુવાના તટીય વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનો ખતરો હજી પણ ગુજરાત રાજ્ય ઉપર રીતસરનો મંડરાતો હોય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અલગ અલગ વરસાદીય મોડલની અંદર જો જોઈએ તો તમે અત્યારે જોઈ શકો છો કે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું પરિભ્રમણ ધીમે ધીમે હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ નવી સિસ્ટમનું પરિભ્રમણ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં જોર દર્શાવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દક્ષિણીય ભારતના વિસ્તારોમાં વિઝિબિલિટીના પ્રમાણની અંદર પણ અત્યારે રીતસરનો મોટો ફેરફાર અને મોટો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આમ નવી સિસ્ટમોની અસરોને લઈને હવે પછી સિસ્ટમની દિશાઓ બદલાતી હોય તેમ ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની પવનો આગળ વધવાને લઈને ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને દિવાળીના તહેવારોની સાથે ગુજરાતમાં ઠંડીની અસરો વધતી જોવા મળવાની છે. ઉત્તરીય ભારતના ક્ષેત્ર જેમાં નવી દિલ્હી, લેહ લદ્દાખના વિસ્તારથી હિમાલયના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. આમ ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે
દિવાળીના તહેવારોથી લઈને હજી પણ આવનાર નવેમ્બર મહિના સુધી ગુજરાતમાં અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે માવઠાની અસરો થતી હોય તેમ ગુજરાતમાં સતત વરસાદ વરસવાની પણ નવી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. વાસીઓ ખાસ જાણી લેજો, રાજ્યના હવામાનની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય, જાણી લેજો કઈ તારીખોથી રાજ્યની અંદર ફરી એકવાર વરસાદ વરસવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદ લાવતી બે સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. આ સિસ્ટમની અસરને લઈને આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર હવે કેવી અસર થશે અને સિસ્ટમની અસરના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર કઈ તારીખો દરમિયાન વરસાદની અસરો જોવા મળશે, જેની સંપૂર્ણ વિગત મેળવવાના છીએ. હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લઈ રહેલી જોવા મળી રહી છે. 24 ઓક્ટોબરની આસપાસ રાજ્યની અંદર લો પ્રેશર એરિયા બનશે અને હવામાન મોડલની અંદર આંકલન મુજબ કહી શકાય છે કે આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને આગળ વધીને તામિલનાડુના તટીય ક્ષેત્રની અંદર આ સિસ્ટમની હવે ભયંકર અસરો વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. દેશના ભિન્ન રાજ્યોમાં હવે પછી તોફાની વરસાદ જોવા મળવાનો છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળવાની છે અને જો આ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે તો આ સિસ્ટમ આગળ જતા ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદ લાવશે. આ સિસ્ટમના કારણે 24 ઓક્ટોબર બાદ પણ રાજ્યની અંદર વરસાદ વરસી શકે છે. હાલની ગુજરાતની અંદર હવામાન સ્થિતિની જો માહિતી મેળવીએ તો 20 તારીખથી લઈને 23 ઓક્ટોબર સુધી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, સુરત, વલસાડ, નવસારી, ડાંગના વિસ્તારની અંદર વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ફરી એકવાર હલચલ સક્રિય બનતી હોવાને લઈને દરિયો બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદીય સિસ્ટમની અસરો અત્યારે ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. હાલ અરબી સમુદ્રમાં તૈયાર થઈ રહેલી વધુ એક સિસ્ટમની વાત કરીએ તો અરબી સમુદ્રના દરિયામાં બનેલી સિસ્ટમ લો પ્રેશરના એરિયાની અંદર ફેરવાઈ જતી જોવા મળવાની છે અને આ લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત થયા બાદ ડિપ્રેશન બનશે. જો કે આ સિસ્ટમની અસર ગુજરાત તરફ ફંડવાની શક્યતા અત્યારે નહિવત પ્રમાણની અંદર દર્શાવવામાં આવી રહી છે. તેથી આ સિસ્ટમ રાજ્યની અંદર વરસાદ લાવે તેવી શક્યતા નથી, પરંતુ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં હજી પણ ભયંકર અસરો જોવા મળવાની છે. ચોમાસાની વિદાય બાદ પણ નવી સિસ્ટમ સક્રિય થવાની ધારણા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં ચક્રવાતી પરિભ્રમણ અને બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રની રચના થતી જોવા મળવાની છે, જેના કારણે ઓક્ટોબરની અંદર છેલ્લા અઠવાડિયા સુધી હજી પણ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ગતિવિધિઓ વરસાદની સક્રિય બનતી જોવા મળવાની છે. આઈએમડી અનુસાર રાજ્યની અંદર કાલથી લઈને હજી પણ આવનાર 24 કલાકની અંદર ભારત દેશના મોટા ભાગના વિસ્તારની અંદર વાતાવરણ ખુશનુમાન રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દિવસ દરમિયાન હળવો સૂર્યપ્રકાશ રહેશે. જો કે સપ્તાહની અંદર હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહારના વિસ્તારની અંદર વાદળોના સંકેતો જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ હાલ અત્યારે ભારે વરસાદની આગાહી નથી આપવામાં આવી રહી. જો કે આ બધા વિસ્તારોની અંદર રાત્રિની અંદર તાપમાનની અંદર ઘટાડો થશે, જેનાથી હવે પછી હળવી ઠંડીની શરૂઆત વધતી જોવા મળવાની છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા ભાગોની અંદર વાવાઝોડા સાથે ઝરમર હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેના કારણે તાપમાનની અંદર ઘટાડો થશે અને હળવી ઠંડીનો અહેસાસ વધતો જોવા મળવાનો છે. આવનારી 48 કલાકની અંદર મધ્યપ્રદેશ, વિદર્ભ, કોંકણ, ગોવાના ક્ષેત્રની અંદર પણ ફરી એકવાર દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળવાના છે. મુંબઈના તટીય વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. તામિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, અંદમાન અને નિકોબાર ટાપુથી લઈને લક્ષદ્વીપની અંદર વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળવાનું છે. મધ્યમથી લઈને ભારે અને પવનોની સાથે હવે પછી હળવા વરસાદની શક્યતાઓ ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે.